2024માં અતિવૃષ્ટિને કારણે કૃષિ રાહત પેકેજ કપાસના પાક માટેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ હતી। 2024ની અતિવૃષ્ટિ ઉપલેટા તાલુકાના તમામ 51 ગામડાઓ અને ભાયાવદરમાં પણ અતિભારે વરસાદ થતાં તેમના કારણે ખેડૂતોના કપાસ સહિતના પાક ધોવાણ થયેલા હતા। આ ધોવાણ બાદ સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કરાવી અને કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કરેલ હતું અને તે માટેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી। આમ ઉપલેટા તાલુકાના કુલ 51 ગામોમાં વધુ પડતા વરસાદને લઈ જે જમીન અને પાકનું ધોવાણ થયું હોવા છતાં ઉપલેટા અને ભાયાવદર મળીને જે ગામડાઓ કૃષિ રાહત પેકેજ માટે નક્કી થયા હતા તેમાંથી ઉપલેટા તાલુકાના 20 ગામડાઓને બાકાત કરવામાં આવેલા છે। આ તમામ ગામડાઓમાં ભીમોરા, ચીખલિયા, ડુમિયાણી, ગધેથડ, અરણી, શહીદ ખારચિયા, ખીરસરા, હાડફોળી, ચરેલિયા, ગઢાળા, હરિયાસણ, કેરાળા, ઢાંક, ઈસરા, ખાખીજાળિયા, ગણોદ, ભાંગ, વડાળી, પડવલા અને જાર તેમજ વડેખંડ ગામોમાં સમાવેશ કરવામાં આવેલ નથી। ઉપલેટા તાલુકાના તમામ ગામોમાં અતિવૃષ્ટિને કારણે નુકસાન થયેલ હોવા છતાં સરકારે ઇરાદાપૂર્વક કૃષિ રાહત પેકેજ ન આપી આ ગામડાઓને ખેડૂતોને અન્યાય કરેલ છે, જેને ધ્યાનમાં લઈ આજ રોજ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ લલિતભાઈ વૈશોયા, શહેર અને તાલુકા પ્રમુખ લખમણભાઈ ભોપાળા, લાખાભાઈ ડાંગર સહિત તમામ આગેવાનો સાથે એક મીટિંગ યોજી ખેડૂતોના પ્રશ્નોને મુદ્દે ચર્ચા કરી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી આ 20 ગામડાઓને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા સરકાર સમક્ષ માંગણી કરી હતી। તેમ છતાં વહેલી તકે આ ગામડાઓને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યા નથી। આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। બાઇટ લલિતભાઈ વસોયા, કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા। બાઇટ લાખાભાઈ ડાંગર, તાલુકા પ્રમુખ। બાઇટ નયન જીવાણી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભાયાવદર। રિપોર્ટર રજાક રાવકુંડા, ઉપલેટા। તાલુકા ભાયાવદર અને ઉપલેટા શહેર દ્વારા મામલતદાર શ્રીને ખેડૂતોના પ્રશ્ને આવેદનપત્ર આપવા અમે સૌ આવ્યા છીએ। ગઈકાલે રાજ્ય સરકારે 2024માં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના કપાસને જે નુકસાન થયું છે નુકસાન માટેની સહાય જાહેર કરી છે। રાજકોટ જિલ્લાના 1920 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। ફક્ત ધોરાજી તાલુકાના 30 ગામ અને ઉપલેટા તાલુકામાં ભાયાવદર સહિત 21 ગામો રાજ્ય સરકારે કૃષિ વિભાગે આ કૃષિ સહાયમાંથી બાદ રાખવા ઇરાદાપૂર્વક બાદ રાખ્યા છે। આની પહેલા પણ 2024માં રાજ્ય સરકારે ઉપલેટા તાલુકાના 20 ગામોને પણ બાદ રાખ્યા હતા, જ્યાં વરસાદના આંકડાઓ સહિત અમે રાજ્ય સરકારને માહિતી આપી છે, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે। આવતા દિવસોની અંદર આ 20 ગામના ખેડૂતોને સાથે લઈ અને રાજ્ય સરકાર સામે કોંગ્રેસ પાર્ટી ઉગ્ર આંદોલન કરશે। કિસાન સંમેલન આવતા દિવસોની અંદર ઉપલેટા શહેર ખાતે રાખવાનું આયોજન પણ અમે કર્યું છે।